પરથી વરસાદી આફત યથાવત છે। બનાસ નદીમાં પણ પૂરની સ્થિતિ છે। તેવામાં દિયોદરના કેટલાક ગામો પર પાણીની નવી આફત સર્જાઈ। નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લોકોના જીવ જોખમમાં મુકાયો। બનાસકાંઠાના દિયોદરના ગોદા અને તિરવાડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 2 ગાબડા પડ્યા, જેના કારણે ગ્રામજનો ઉપરાંત ખેતરમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા। ગત રાત્રે 3 વાગ્યાની આસપાસ કેનાલ તૂટતા તેની આસપાસના ખેતરોમાં ધસમસતા પાણી આવી પહોંચ્યા અને 50થી પણ વધુ લોકો ફસાઈ ગયા હતા। ફસાયેલા લોકોએ ઘરોના છાપરા ઉપર ચડીને મોતની માત આપી હતી। જો કે ખેતરમાં રહેલા પશુઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યાં તંત્રને પહોંચતા બપોર થઈ ગઈ। તે ગ્રાઉન્ડ ઝીરો લોકેશન પર અમારા સંવાદદાતા પહોંચી ગયા હતા। લોકો સવારથી જ તંત્ર આવીને તેમને બચાવે તેની રાહ જોતા રહ્યા। જો કે કેનાલ તૂટ્યાના 12 કલાક બાદ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। જો કે ત્યાં સુધી સ્થાનિક તરવૈયાઓની મદદથી 10 લોકોને તો બચાવવામાં સફળતા મળી છે। મહેન્દ્ર પટેલ સાથે GSTV, બનાસકાંઠા।